વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? એટલે વોટ ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન એટલે મત, તમારો શું મત છે શેની અંદર? તો કે કેન ચિલ્ડ્રન એટલે બાળકો શું કરી શકે, એન્ડ યંગ એટલે જુવાન, એડલ્ટ એટલે પણ પુખ્ત વયના, જુવાન એવા યંગ માણસો છે અને બાળકો છે ને એ શું કરી શકે, એમાં તમારો શું મત છે, એ શું કરી શકે એમાં તમારો શું મત છે? ફોર ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે બાળકો અને યંગ શું કરી શકે એમાં તમારો શું મત છે? અને વોટ કુડ બી અ સ્મોલ બિગનિંગ, અને કયા પ્રકારની એવી નાની એવી શરૂઆત હોય? સ્મોલ બિગનિંગ એટલે નાની શરૂઆત કરી શકે છે બાય ઓલ ઓફ અસ, એટલે અમારા બધા જેવા હોય તો અમારા બધા તરફથી એવી નાની એવી શરૂઆત અમારે કરવી હોય કે પર્યાવરણ માટે, તો અમે શું કરી શકીએ? ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિવ ધ એન્વાયરમેન્ટ, તો કે એવી ટર્મ અમે શરૂઆત શું કરી શકીએ કે પ્રોટેક્ટિવ એટલે રક્ષણ કરવા માટે આ પર્યાવરણને, અમારા બાળકો, યંગ, આ બધા માટે અમારી શું શરૂઆત હોઈ શકે? તો કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રાશ આઉટસાઇડ અવર હોમ. ફર્સ્ટલી એટલે પહેલાં તો તમારે જો મદદ કરવી છે ને અમારી, તો તમારી મદદ એટલી હશે કે તમે પહેલાં તો છે ને વી શુડ ઓલ સ્ટોપ, આપણે બધાએ સ્ટોપ કરવું જોઈએ, બંધ કરવું જોઈએ. શું? થ્રો એટલે ફેંકવાનું, ટ્રાશ એટલે પણ કચરો થાય, ગાર્બેજ એટલે પણ કચરો થાય, તો કે આપણે બધા જે કચરો ફેંકીએ છીએ ને એ બંધ કરો. આઉટસાઇડ અવર હોમ, આપણા ઘરની બહાર કચરો ફેંક્યો ને એ બંધ કરી દો. નેક્સ્ટ પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રાશ, અને પછી રિડ્યુસ એટલે ઓછું કરવું. આપણે શું કરવું જોઈએ? ઓછું કરવું જોઈએ. શું ઓછું કરવું જોઈએ? અમાઉન્ટ એટલે જથ્થો, આ ટ્રાશ એટલે કચરો, કચરાનો જથ્થો ઓછો કરવો પડે. જ્યાં બને ત્યાં કચરો ઓછો ઉત્પન્ન કરવો જોઈએ. એટલે પ્લાસ્ટિકની આવી જે વસ્તુ છે એ બંધ કરી અને એની જગ્યાએ આપણે જે કહેવાય કાપડની થેલીઓ આ બધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. વી જનરેટ, આપણે જે ઉત્પન્ન કરીએ છીએ ને, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, તો આપણે જે ઉત્પન્ન કરીએ છીએ એવો જે કચરો છે એને બંધ કરવો જોઈએ. દાખલા તરીકે સ્ટ્રોઝ, ટિશ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all this end up in lakes and they come from our homes. તો કે આવી વસ્તુનો આપણે ઉપયોગ એટલે કે ઓછું કરવું જોઈએ. તો કે સ્ટ્રોઝ એટલે શું થાય? તો કે કચરો એક પ્રકારનો ઘરની અંદરથી જે નાના એવા તણખલા ને એવું બધું નીકળતું હોય. પછી ટિશ્યુ પેપર છે, રેપર્સ છે, પસ્તીઓના કાગળ છે, એવું બધું, બેટરી છે, અને ફાસ્ટ ફૂડ જંક એટલે ખાધેલું હોય અને વધારે પડતું ખાધેલી વસ્તુ કંઈ વધી હોય અને એક પ્રકારનો એ પણ કચરો જ છે. તો આ કચરો ઓછો કરવો જોઈએ જેથી ગંદકી થાય, એટલે કચરો ઓછો કરવો જોઈએ. આવા કચરાનો નિકાલ ઓછો કરવો જોઈએ, ઓછો ઉત્પન્ન કરવો જોઈએ કે જેના કારણે ગંદકી પેદા ના થાય. ઓલ ધીસ, આ પ્રકારનો કચરો છે એનો આપણે એન્ડ કરવો જોઈએ કે ઇન લેક એટલે તળાવની અંદર, એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ, અને આ કચરો ક્યાંથી આવે છે? આપણા ઘરમાંથી આવે કે ભાઈ આવા તણખલા હોય, ટિશ્યુ પેપર હોય, રેપર્સ એટલે પસ્તી છે, કાગળ છે, બેટરી છે, ખાધેલું વધ્યું હોય, આ બધો કચરો ભેગો કરીને આપણે તળાવમાં, નદીમાં કે આપણા ઘરની નજીક નાખતા હોય. તો આ બધી વસ્તુનો આપણે ઓછું ઉત્પન્ન કરવું જોઈએ. આવો કચરો ઓછો ઉત્પન્ન કરીએ તો પ્રદૂષિત ઓછું થાય. ઇફ વી કેન રિડ્યુસ, આપણે જો રિડ્યુસ એટલે ઓછું કરવું, જો આપણે ઓછું કરી શકીએ ધીસ અમાઉન્ટ, આ જથ્થાને જો આપણે ઓછો કરી શકીએ, શેનો જથ્થો? કચરાનો. તો કે એટ હોમ, આપણા ઘરે ઓછું કરી શકીએ. અને એન્ડ વી, ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ, અને શું કહે? તો કે ઇફ એટલે કે જો, વી કેન ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, ડિસ્પોઝ એટલે શું થશે? તો કે નિકાલ કરવો. ઇફ વી કેન રિડ્યુસ એટલે આપણે જો ઓછું કરી શકીએ ધીસ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે આ કચરાનો જે જથ્થો છે તેને, એટ હોમ એટલે ઘરે. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, જો આપણે આ કચરાનો યોગ્ય નિકાલ કરી શકીએ તો આ કચરાનો આપણે યોગ્ય નિકાલ કરી શકીએ સેફલી એટલે સલામત રીતે. તો કે ધેટ ઇટ સેલ્ફ ઇટ અ ગ્રેટ, તો ઇટ સેલ્ફ એટલે પોતાની જાતે, આ ગ્રેટ એટલે મહાન ડીલ કહેવાય, આપણી સારામાં સારી ડીલ કહેવાય. તો આપણી સારામાં સારી પર્યાવરણ માટેની હેલ્પ કહેવાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ, ભાઈ કોઈ પણ વિદ્યાર્થી હોય ને એનું વેલકમ છે, સ્વાગત છે. કયા તરીકે? શેના તરીકે? તો વોલ્યુન્ટિયર એટલે સ્વયંસેવક. સ્વયંસેવક તરીકે દરેક વિદ્યાર્થી છે એનું સ્વાગત છે વિથ અસ, અમારી સાથે. અને મદદ કરવા માટે, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થી છે એનું અમારા ટીમની અંદર, ટુકડીની અંદર સ્વાગત છે. આગળ હજુ એક પ્રશ્ન કરે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન need to devote in say a week for an environment cause? તો કે how much time, કેટલો સમય
ડુ સ્કૂલ ગોઈંગ એટલે જે સ્કૂલે જતા જે વિદ્યાર્થી છે ને એને કેટલો સમય એવા જે બાળકો છે ને એ નીડ એટલે જરૂરિયાત રહે છે ટુ ડેવોટ એટલે સમર્પિત કરવાનો, સમર્પિત કરવું એટલે શું? આપ. તો કે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ છે એ કેટલો સમય આપી શકે, કેટલો સમય સમર્પિત કરી શકે આ પર્યાવરણ માટે? ઇન સે અ વીક એટલે એક અઠવાડિયાની અંદર કેટલો સમય આપવો જોઈએ ફોર એન એન્વાયરમેન્ટ કોઝ, એન્વાયરમેન્ટ માટે, પર્યાવરણ માટે? તો કે 4 hours a weekend, that is 2 hours in Sunday and 2 hours in Saturday. તો કે 4 hour 4 કલાક વીકેન્ડ એટલે કે એક અઠવાડિયાનું અંત થતો હોય, એક અઠવાડિયાની અંદર 4 કલાકનો સમય બાળકો છે ને જે સ્કૂલે જતા હોય એનો સમય તો પૂરતો છે. થેટ અને એ સમય કઈ રીતે? તો કે 2 hours એટલે કે બે કલાક છે ને એ સન્ડે એટલે રવિવારે, એન્ડ 2 hours બીજા 2 કલાક છે ને એ સેટરડે એટલે કે શનિવારે. 2 કલાક શનિવારે, 2 કલાક રવિવારે, 4 કલાક અઠવાડિયાના થઈ ગયા. તો કે આટલો સમય તો બાળકોનો જો અમને સપોર્ટ હોય ને પર્યાવરણ માટે તો કે ઇનફ છે. This small beginning is more than enough to ensure large participant later. તો કે આ જે સ્મોલ એટલે કે નાની એવી જે બિગનિંગ એટલે શરૂઆત, નાની એવી શરૂઆત છે ને એ મોર ધેન ઇનફ એટલે પૂરતું. એ તો પૂરતી છે. શેના માટે પૂરતી છે? તો કે એન્શ્યોર એટલે ખાતરી આપવા માટે. ભાઈ આ નાની શરૂઆત છે ને એ સારી ખાતરી આપે છે. શેના માટે ખાતરી આપે છે? તો કે લાર્જ એટલે મોટી, પાર્ટિસિપેન્ટ એટલે ભાગીદારી. તો કે તમારી ભાગીદારી છે ને એ મોટી એ છે ભવિષ્યની અંદર, મોટી એ છે ને એની ખાતરી આપવા માટે, એની ખાતરી આપવા માટે એ તો ભાઈ નાની શરૂઆત પૂરતી છે. અને લેટર એટલે પછી ભવિષ્યની અંદર કે તમે મોટો સાથ સહકાર આપશો ને એ ખાતરી છે. કે જો અત્યારે બાળકો શનિવારે 2 કલાક, રવિવારે 2 કલાક, એમ અઠવાડિયાની અંદર જો 4 કલાકનો ટાઈમ આપે ને તો ભવિષ્યમાં એ અમારી સાથે આવશે, અમારી સાથે કામ કરશે, એ ખાતરી આપે. એટલે અત્યારે તે ગાપલી મારતા હોય, કહેવાય ભાગી જવું એમ, ગાપચી મારવી ને. તો કે અત્યારે તે જો સાથ ના આપતા હોય તો ભવિષ્યમાં શું સાથ આપે? તો કે અત્યારે 4 કલાકનો સમય નાનું બાળક આપે તો ભવિષ્યમાં તો ભાઈ અમને સાથ આપશે, એની ખાતરી આપે છે, ખાતરી અમને મળે છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ join your fraternity? Do you have any program to introduce your work to them? તો કે how can student એટલે બાળકો and school join એટલે જે how can students and school join, આ જે બાળકો છે ને એ જોઈન કઈ રીતે થઈ શકે છે? બાળકો જે વિદ્યાર્થીઓ છે એ જોઈન કઈ રીતે થઈ શકે છે? યોર ફ્રેટર્નિટી એટલે કે ભાઈચારો, ફ્રેટર્નિટી એટલે ભાઈચારો, બંધુતાની ભાવના. બંધુતાની ભાવનાથી તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ, તમારી પાસે કોઈ એવો પ્રોગ્રામ છે? ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય આપવા માટે તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે કે વર્ક ટુ ધેમ કે એ લોકો તમારી સાથે કામ કરી શકે? તો કે યસ વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. કે હા યસ કે હા વી ઓફર, અમે ઓફર કરીએ છીએ. ફેલોશિપ એટલે ભાગીદારી, અમે એમની ભાગીદારી ઓફર કરીએ છીએ કે જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ છે, જેને રસ છે એવા લોકોને અમે શું કરીએ છીએ? ઓફર કરીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ્સ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ. તો આગળ એવી વાત કરે છે કે અમારો જે પ્રોગ્રામ છે ને લુક્સ એ શોધે છે, અમે શોધીએ છીએ, ગોતીએ છીએ. તો કે કોને? તો કે યંગ એટલે જુવાન, એનિમલ લવર કે જુવાન એવા પ્રાણીના પ્રેમી હોય, પ્રાણી પ્રેમી હોય, યંગ વાઇલ્ડ એટલે જંગલી, અને લાઈફ જંગલની જે લાઈફ એનું જે ફોટોગ્રાફ કરતા હોય, તો કે જંગલ માટે ફોટોગ્રાફ કરતા હોય. પછી ફિલ્મ મેકર એટલે ફિલ્મ બનાવતા હોય, થિયેટર આર્ટિસ્ટ તો કે કોઈ આર્ટિસ્ટ કલાકાર હોય થિયેટર માટેના, એન્ડ સાયન્ટિફિક એટલે સાયન્સ વિશેનું કોઈ રિસર્ચ કરતા હોય એટલે કે સંશોધન કરતા હોય એવા લોકોને અમે શું કરીએ છીએ? ભાગીદારી આપીએ છીએ. અને જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય વી ગીવ અમે આપીએ છીએ ધેમ એટલે કે આ લોકોને ટ્રેનિંગ, આ લોકોને અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ. ઇન ધીસ એરિયાની અંદર એન્ડ ગેટ ધેમ એક્ટિવિટી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. આ લોકોને અમે શું કરશું? તો કે ટ્રેનિંગ આપશું અને એરિયાની અંદર અમે એ લોકોને શું કરશું? તો કે એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ પણ કરે એવી પ્રવૃત્તિ પણ કરાવશું અને એમને ઇન્વોલ્વ કરશું એટલે કે સમાવેશ કરશું ઇન અવર વર્ક, અમારું જે કામ છે એની અંદર એ લોકોનો સમાવેશ કરશું. અવર યંગેસ્ટ આપણે EST છે ને આ સુપરલેટિવ ડિગ્રીની અંદર આવે.
તો કે અમારો યંગેસ્ટ એટલે કે યંગમાં યંગ, જુવાનમાં જુવાન કોઈ હોય, વોલ્યુન્ટિયર એટલે કે સ્વયંસેવક કોઈ હોય તો કે ઇઝ ઇન ક્લાસ 3, એ 3જા ધોરણનો વિદ્યાર્થી છે. 3જા ધોરણનો એટલે કે 5 ને 3 8 વર્ષનો હોય. તો કે વિચાર કરો, 8 વર્ષનો છોકરો જો પર્યાવરણ માટે પ્રેમ દાખવતો હોય તો આપણે તો મોટા છીએ, આપણે શું ના કરી શકીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું જે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એને આપણે પૂર્ણ કરીએ છીએ. અને આપ સર્વ વિદ્યાર્થીએ મને શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ યુનિટ 4 એની સાથે મુલાકાત કરીશું. આપ સર્વનો આભાર.